ભારતીય જનતા પાર્ટીના એક પણ કાર્યકર્તા કે નેતાઓએ ગામમાં પ્રવેશ કરવો નહીં, અન્યથા જો કોઈ પણ નેતા કે કાર્યકર્તાઓએ આ ગામની અંદર પ્રવેશ કર્યો છે તો પછી એમને વિરોધનો સામનો કરવો પડશે ને એના જવાબદાર એ નેતા અને કાર્યકર્તા ખુદ પોતે રહેશે। મોટા ઉભડા ગામે ખેતરોમાં દબાણ મામલે ખેડૂતોમાં આક્રોશ જોવા મળ્યો છે। તો રસ્તાનું સમારકામ ન થતા લોકોએ ભારતીય જનતા પાર્ટીના નેતાઓ અને કાર્યકર્તાઓના પ્રવેશ બંધીના બોર્ડ લગાવ્યા છે। જો નેતાઓ પ્રવેશ કરશે તો વિરોધનો સામનો કરવો પડશે। લોકોએ મામલતદાર, ટીડીઓ સહિતના લોકોને પણ રજૂઆત કરી, સાથે સાથે ધારાસભ્ય સહિત અનેક નેતાઓને પણ રજૂઆત કરી। સમાચાર સુરેન્દ્રનગરથી સામે આવી રહ્યા છે। સુરેન્દ્રનગરમાં ખેડૂતોએ ભારતીય જનતા પાર્ટીના નેતાઓ સામે આક્રોશ વ્યક્ત કર્યો છે। ભાજપના નેતાઓ વિરુદ્ધ ગામના પોસ્ટરો લગાડવામાં આવ્યા છે અને કહેવામાં આવ્યું છે કે જ્યાં સુધી અમારી માંગણીઓ પૂરી ન થાય ત્યાં સુધી ભારતીય જનતા પાર્ટીના એક પણ કાર્યકર્તા કે નેતાઓએ ગામમાં પ્રવેશ કરવો નહીં, અન્યથા જો કોઈ પણ નેતા કે કાર્યકર્તાઓએ આ ગામની અંદર પ્રવેશ કર્યો છે તો પછી એમને વિરોધનો સામનો કરવો પડશે ને એના જવાબદાર એ નેતા અને કાર્યકર્તા ખુદ પોતે રહેશે। ભાજપના કોઈ પણ લોકોએ ગામમાં પ્રવેશ ન કરવાના પોસ્ટરો લગાડવામાં આવ્યા છે। જો કે સાથે એવી પણ ચર્ચા છે કે ચૂંટણી વગર પોસ્ટરો લાગતા સુરેન્દ્રનગરનું રાજકારણ ગરમાયું છે। મોટા ઉભડા ગામે ખેતરોમાં દબાણ મામલે ખેડૂતોમાં આક્રોશ જોવા મળ્યો છે। તો બીજી તરફ અનુસૂચિત જાતિના સ્મશાનમાં એ જવાના રસ્તે જે બિસ્માર રસ્તો છે તેને લઈને લોકોમાં આક્રોશ છે। તો બીજી તરફ રસ્તાનું સમારકામ ન થતા લોકોએ ભારતીય જનતા પાર્ટીના નેતાઓ અને કાર્યકર્તાઓના પ્રવેશ બંધીના બોર્ડ લગાવ્યા છે। જો કે આ બોર્ડ એ ગામના મુખ્ય ગેટ પર લાગતા એકવાર વિવાદ સર્જાયો છે। જો નેતાઓ પ્રવેશ કરશે તો વિરોધનો સામનો કરવો પડશે। લોકોએ મામલતદાર, ટીડીઓ સહિતના લોકોને પણ રજૂઆત કરી, સાથે સાથે ધારાસભ્ય સહિત અનેક નેતાઓને પણ રજૂઆત કરી, છતાં પણ ઉકેલ ન આવતા ગ્રામજનોએ આ જે રસ્તો જે છે તે અપનાવવો પડ્યો છે। તો બીજી તરફ સ્મશાન જવાનો જે રસ્તો છે તે રિપેર ન થતા હવે સુરેન્દ્રનગરના જે ગ્રામ્ય વિસ્તારના લોકો છે એ લડી લેવાના મૂડમાં જોવા મળ્યા છે। શાંતિ રાખો ને, કાલ મીડિયામાં બોલાવાના ના બોલો આ બાબતે અમે ખેડૂતના રસ્તા માટે લગભગ 2022 ચાલુ કર્યું, બરાબર? એટલે મામલતદાર પાસેથી આવ્યા, મામલતદારને એમને ધક્કા ખવડાવ્યા કે છેલ્લે કે અમારા આમાં આવતું નહીં, કે તમારે તાલુકામાં જવાનું। એ તાલુકાવાળા પાસે ગયા, તાલુકાએ 2-4 ધક્કા ખવડાવ્યા, પછી આમ બધા ના કર્યું, પછી કે તમારે કંઈ માપણીવાળા બે એ બધું અમારામાં ના આવે, કે માપણી ભરાવો, માપણીવાળા મોકલ્યા। મેં માપણીવાળા પાસેથી આવ્યા, માપણીવાળાએ કંઈ જવાબ ના લેવો, એટલે કે કલેક્ટરનો હુકમ લાવો, તો અમુક હું કલેક્ટર પાસે ગયો કે હું પહેલી વખત ગયો તો એમ કીધું કે હું કરાવી દે, ના કરાવી તો હું બીજી વખત ગયો તો પછી મને એમ કીધું કે આ અમારામાં આવતું નહીં। એટલે મામલતદાર કે ટીડીઓ કે કલેક્ટરે અમને આવો જવાબ આપ્યો કે આ અમારામાં આવતું નહીં। આપણે સુરેન્દ્રનગર જિલ્લાનું દસાડા તાલુકાનું મોટા ઉભડા ગામ અમારા દલિત માટે વારંવાર રજૂઆત કરવા છતાંય અમારા સ્મશાને જાયું નથી। હમણાં અઠવાડિયા પહેલાં એક ભાઈ મૃત્યુ પામેલો, અમે ટ્રેક્ટર ઉપર કલટી પર પરાણે ફૂકના ખેતરમાંથી એ ભાઈને સ્મશાને અમે લઈ ગયા, તો ત્યાં ખેતરમાં શેંડું પાડીને માંડ સ્મશાનની અંદર અમે ગાલ્યું, બરાબર? જેથી કરીને અમે મીડિયામાં આલ્યું, વાયરલ વિડીયા કર્યા, પણ કોઈ પણ અધિકારી કે કોઈ પણ ભાજપના નેતા હા હજુ સુધી 10 દિવસ થયા, હજુ સુધી કોઈ ડોકાણું આ નથી કે અમને કોઈને પૂછ્યું પણ નથી। તેથી કરીને નમ્ર વિનંતી છે કે અમારા સ્મશાનનું ગમે કરી અને એક મહિનામાં નિરાકરણ નહીં આવે તો અમે પાટડી તાલુકે તમામ દલિતો આવી અને અહીંયા બેસણું કરશું।
હું મારો પહેલો પરિચય આપું છું. સુરેન્દ્રનગર જિલ્લાનું પાટડી તાલુકાનું ગામ મોટા ઉભડા, જે વર્ષો સુધી ભાજપ સાથે સંકળાયેલું છે, જ્યાં અહીંયા ભાજપના કાર્યકર્તા પણ છે. જ્યારે પણ ભાજપવાળા આવે ત્યારે અમે એમને બિંદાસથી મત પણ આપેલા છે. જ્યારે મત આલીએ, જ્યારે ચૂંટણી આવે, થોડા દિવસોની વાર હોય, ત્યારે ભાજપના કાર્યકર્તાઓ અહીંયા આવી અને પૂછે કેટલા માઇનસ કાઢશો, કેટલા પ્લસ કાઢશો, કેટલું મતદાન થશે, તો અમે એમને સારો આવકારો આપીએ, મીઠો આવકારો આપીએ, એમને ગામમાં સન્માનિત પણ કરીએ છીએ. પણ જ્યારે નાના પ્રશ્નો હોય તો અમે જ્યારે પ્રશ્નોનો વાચરીકરણ કરીએ ત્યારે અમને કોઈ જવાબ મળતો નથી. આથી લગભગ ગયા વર્ષે એક તાંભલો નમી ગયેલો પરામાં 20 તાંભલો, જે મેં રજૂઆત પણ કરેલી દસાડા PGVCLમાં, હજુ મને એનો જવાબ નહીં, એનો પુરાવો પણ મારી જોડે છે અને એનો રજૂઆત પણ હું કરવા માગું છું કે આજ સુધી PGVCLવાળા એ લાઇનને હજુ પણ ક્યાંય પણ કામ કર્યું નથી અને ખાલી ધાબળો એક ઊભો કરીને અને હજુ પણ એ કનેક્શન પણ આપ્યા પણ નથી. એટલે મારે એક કહેવું છે, બીજો નંબરમાં મારો મુદ્દો એ છે કે મારા ગામની અંદર પીવાનું પાણી જ્યારે સવારે ચાલુ કરો ત્યારે વધારે તો નહીં ખબર, ખાસ અંદાજે પ્રમાણે 10 થી 15 મિનિટ ચાલુ ત્યાં ખારું પાણી આવે છે. તો મારે એટલું પાણી પુરવઠા વિભાગને પણ એટલી નમ્ર વિનંતી કહેવી છે અને એટલું પણ મારે જરૂર કહેવું છે કે અમે પાણી પીવું એવું તમે પાણી પીવો તો તમને ખબર પડે કે જેટલું પાણી પીવાય અને કઈ રીતે પાણી પીવાય. બસ મત લેવા આવ્યા, મત લઈ ગયા, મતદાન થઈ ગયું, ચૂંટણીનું પરિણામ પણ આવી ગયું અને નેતાઓ ભાગી ગયા. આવો પ્રશ્ન આવીને પડે છે. હજુ સુધી અમને બોલનો પણ પ્રશ્ન નથી થયો. બીજા નંબરનો પ્રશ્ન એ છે, મારા મોટા ઉબડા પ્રાથમિક શાળાની અંદર ઘણા વિદ્યાર્થીઓ છે. એ વિદ્યાર્થીઓને હાલ રમતગમત માટે મેદાન પણ નથી રહ્યું. આજુબાજુ વાળા કરીને બેસી જાય છે. વિદ્યાર્થીઓને ક્યાં રમતગમતમાં ક્યાંય ભાગ લઈ નથી શકતા. તો હું એટલું કહું છું દરેક અધિકારીઓને, મામલતદાર સાહેબને, TDO સાહેબને અને કલેક્ટર સાહેબશ્રીને અને કોઈ પણ ભાજપના કાર્યકર્તા હોય, અમારા ધારાસભ્ય પણ હોય, પણ એટલો મારો સંદેશો જરૂર સાંભળજો કે આ વસ્તુનું મને જરૂર નિરાકરણ આપ અને મને પ્રશ્નોના વાચા ઉકેલો લાવો જલ્દી. એ જ મારી વસ્તુ. જય ભારત માતા કી જય, વંદે માતરમ.